Hello, good morning everyone. Today we will discuss about topic in this chapter. In third chemical property of alpha amino acid is reaction due to both the amino and carboxylic group. In first, action of heating or self addition reaction. Action of heating માં બે એમિનો એસિડ મોલેક્યુલને હીટિંગ કરતા તે એકબીજા સાથે કમ્બાઈન થશે અને સાયક્લિક ફોર્મ જનરેટ થશે. લઈ લઈએ આલ્ફા એમિનો એસિડ આર CH NH2 C double bond O OH react with another molecule of alpha amino acid. Alpha amino acid molecule react with another molecule of alpha amino acid NH2 CH R C double bond O OH. અહીંથી એક હાઇડ્રોજન, અહીંથી OH ફંક્શનલ ગ્રુપ, હાઇડ્રોક્સી ફંક્શનલ ગ્રુપ, એવી જ રીતે અહીંથી એક હાઇડ્રોજન, અહીંથી OH ફંક્શનલ ગ્રુપ રિમૂવ થશે. હીટિંગ આપશું, રિમૂવ થશે 2 moles ઓફ H2O, વોટર મોલેક્યુલ રિમૂવ થશે અને સાયક્લિક ફોર્મ જનરેટ થશે R CH C double bond O NH C double bond O C double bond O સાથે બાઇન્ડિંગ થશે NH મોલેક્યુલ, NH સાથે બાઇન્ડિંગમાં છે CH સાથે બાઇન્ડિંગમાં છે R સાથે બાઇન્ડિંગમાં છે C ડબલ બોન્ડ O. ફરીથી એક વખત R CH C ડબલ બોન્ડ O H2O વોટર મોલેક્યુલ રિમૂવ થયો, બાઇન્ડિંગ થશે NH સાથે CHR એની સાથે બાઇન્ડિંગમાં છે C ડબલ બોન્ડ O વોટર મોલેક્યુલ રિમૂવ થયો, એની સાથે બાઇન્ડિંગમાં આવશે NH. એક સાયક્લિક ફોર્મ જનરેટ થયું. આ જે સાયક્લિક ફોર્મ છે એને આપણે નોમેનક્લેચર આપવાનું છે. સપોઝ કે હું અહીંથી નંબરિંગ ચાલુ કરું છું તો અહીંથી જો હું લઉં તો 1 2 3 C ડબલ બોન્ડ O 3 ઉપર આવે, અહીંથી આપું તો 1 2 એટલે હું નંબરિંગ લઈશ. અહીંથી આપું છું 1 2 3 4 5 6 મેમ્બર સાયક્લિક રિંગ જનરેટ થઈ. 2,5 ડાયકીટો પાઇપેરાઝિન, 2,5 ડાયકીટો પાઇપેરાઝિન. એક્શન ઓફ હીટિંગમાં 2 એમિનો એસિડ મોલેક્યુલ હીટિંગ એન્ડ ફોર્મેશન ઓફ 2,5 ડાયકીટો પાઇપેરાઝિન. રિમૂવ થશે 2 moles ઓફ વોટર મોલેક્યુલ આલ્ફા એમિનો એસિડ. ડિસ્ક્રિપ્શન લખશું. વેન આલ્ફા એમિનો એસિડ are heated, 2 moles of alpha amino acid is cyclized into 2,5 ડાયકીટો પાઇપેરાઝિન. સેકન્ડ રિએક્શનમાં આગળ વધશું. ચાલો, સેકન્ડ રિએક્શન છે પેપ્ટાઇડ ફોર્મેશન.
સ્ટાર્ટિંગ મટીરિયલ લેશું આલ્ફા એમિનો એસિડ R CH NH2 C ડબલ બોન્ડ O OH COOH alpha amino acid react with acetyl chloride CH3COCl એસિટાઇલેશન કરશું રિએક્ટ વિથ એસિટાઇલ ક્લોરાઇડ અહીંયા NH2 ફંક્શનલ ગ્રુપ બેઝિક ફંક્શનલ ગ્રુપનું પ્રોટેક્શન કરવાનું છે રિમૂવ થશે HCl બનશે R CH COOH NH C ડબલ બોન્ડ O CH3 N એસિટાઇલ આલ્ફા એમિનો એસિડ અહીંયા બેઝિક ફંક્શનલ ગ્રુપને આપણે પ્રોટેક્ટ કરી દીધું હવે અનધર મોલેક્યુલ ઓફ આલ્ફા એમિનો એસિડની રિએક્શન કરાવશું એન એસિટાઇલ આલ્ફા એમિનો એસિડ સાથે અનધર મોલેક્યુલ ઓફ આલ્ફા એમિનો એસિડ રિએક્ટ કરશે આની સાથે લઈ લો અનધર મોલેક્યુલ ઓફ આલ્ફા એમિનો એસિડ R CH NH2 COOH અહીંયા રિએક્ટ કરશે એટલે અહીંથી એક હાઇડ્રોજન અહીંથી OH વોટર મોલેક્યુલ રિમૂવ થશે -H2O વોટર મોલેક્યુલ રિમૂવ થશે ફોર્મેશન થશે R CH NH COCH3 C ડબલ બોન્ડ O OH મોલેક્યુલ રિમૂવ થયો અહીંથી ફોર્મેશન અહીંથી એક હાઇડ્રોજન રિમૂવ થયો અને બોન્ડનું ફોર્મેશન થયું C ડબલ બોન્ડ O સાથે બાઇન્ડિંગમાં આવશે NH સાથે છે CH સાથે છે એક R COOH આ જે ફોર્મેશન થયું એ પેપ્ટાઇડ બોન્ડનું ફોર્મેશન થયું અહીંયા હું લખીશ ફોર્મેશન ઓફ પેપ્ટાઇડ બોન્ડ આ જે CONH બોન્ડ છે તેને પેપ્ટાઇડ બોન્ડ કહેવાય પેપ્ટાઇડ બોન્ડ હવે જે આપણે સ્ટાર્ટિંગમાં પ્રોટેક્શન લગાડેલું હતું આ જે NH2 ને પ્રોટેક્ટ કર્યું હતું એને આપણે માસ્કિંગ એજન્ટ પણ કહી શકીએ કે માસ્કિંગ કરેલું હતું હવે તેને કરવું પડશે ડીમાસ્કિંગ જે પ્રોટેક્શન કરેલું હતું એ પ્રોટેક્શન રિમૂવ કરવું પડશે તો હું શું કરીશ તો હું કરીશ એસિડિક હાઇડ્રોલિસિસ પ્રેઝન્સ ઓફ H+ ઓર HCl વોટર મોલેક્યુલ H2O અહીંથી આપણે માસ્કિંગ ડીમાસ્કિંગ એજન્ટ તરીકે વાપરીએ છીએ સ્ટ્રોંગ એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ પ્રેઝન્સ ઓફ H2O હાઇડ્રોલિસિસ એસિડિક હાઇડ્રોલિસિસ કરવાનું છે અહીંથી રિમૂવ થશે CH3CO પ્લસ NH- એક હાઇડ્રોજનને એબ્સ્ટ્રેક્ટ કરશે એટલે બની જશે NH2 CH3CO પ્લસ OH ને એબ્સ્ટ્રેક્ટ કરશે એટલે રિમૂવ થશે CH3COOH CH3COOH એસિટિક એસિડ રિમૂવ થશે બનશે R CH NH2 C ડબલ બોન્ડ O NH CH COOH R અહીંયાથી આપણને ડાયપેપ્ટાઇડ મોલેક્યુલ મળી ગયો ડાયપેપ્ટાઇડ મોલેક્યુલનું ફોર્મેશન થયું ફરીથી એક વખત પેપ્ટાઇડનું ફોર્મેશન કેવી રીતે કરશું પેપ્ટાઇડનું ફોર્મેશન કરવા માટે 2 આલ્ફા એમિનો એસિડની રિક્વાયરમેન્ટ છે
એક આલ્ફા એમિનો એસિડને આપણે NH2 એટલે કે બેઝિક ફંક્શનલ ગ્રુપ ઉપર શું કરશું તો કે માસ્કિંગ એજન્ટ લગાડી દેવાનું છે, પ્રોટેક્શન કરશું. પ્રોટેક્શન શેનાથી કરવાનું છે તો કે એસિટાઇલેશન કરવાનું છે. એસિટાઇલ ક્લોરાઇડથી આપણે તેને પ્રોટેક્ટ કરી દેશું. બેઝિક ફંક્શનલ ગ્રુપ પ્રોટેક્ટ થઈ ગયું એટલે હવે આ રિએક્ટ કરશે નહીં. કરશે કોણ તો કે એસિડિક ફંક્શનલ ગ્રુપ. હવે આપણે આની રિએક્શન કરાવવાની છે અનધર મોલેક્યુલ ઓફ આલ્ફા એમિનો એસિડ. અનધર મોલેક્યુલ ઓફ આલ્ફા એમિનો એસિડની રિએક્શન કરાવશું એટલે કે અહીંથી એસિડિક ફંક્શનલ ગ્રુપ રિએક્ટ કરશે બેઝિક ફંક્શનલ ગ્રુપ સાથે. અહીંથી એક હાઇડ્રોજન રિમૂવ થશે અને અહીંથી OH માઇનસ આયન રિમૂવ થશે. H+OH માઇનસ વોટર મોલેક્યુલ રિમૂવ થઈ જશે અને પેપ્ટાઇડ બોન્ડનું ફોર્મેશન થશે. હવે પેપ્ટાઇડ બોન્ડ તો બની ગયો છે. અહીંયા જે માસ્કિંગ એજન્ટ લગાડેલું હતું તેને ડીમાસ્કિંગ કરવું પડશે, રિમૂવ કરવું પડશે, અથવા તો જે પ્રોટોનેશન કરેલું હતું આપણે એને કહીશું ડીપ્રોટોનેશન. બરાબર છે. હવે તો કરશું કેવી રીતે તો કે એસિડિક હાઇડ્રોલિસિસ કરવાનું છે. એસિડિક હાઇડ્રોલિસિસ પ્રેઝન્સ ઓફ H+ વોટર મોલેક્યુલ અહીંથી CH3CO+OH માઇનસ આયન સાથે બાઇન્ડ થશે, રિમૂવ થશે CH3COOH. અહીંથી NH માઇનસ બાઇન્ડિંગ થશે H+ સાથે અને ફોર્મેશન થશે NH2 અને ડાયપેપ્ટાઇડ મોલેક્યુલ જનરેટ થશે. ચાલો થર્ડ રિએક્શનમાં આગળ વધશું. રિએક્શન વિથ ફિનાઇલ આઇસોસાયનેટ. આલ્ફા એમિનો એસિડ રિએક્ટ વિથ ફિનાઇલ આઇસોસાયનેટ. RCH NH2 COOH alpha amino acid react with phenyl isocyanate C6H5N ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O. અહીંયા જોઈએ તો બેઝિક જે ફંક્શનલ ગ્રુપ છે તે આ C ડબલ બોન્ડ O પ્લેનર કાર્બન ઉપર એટેક કરશે એટલે અહીંથી આ ડબલ બોન્ડ કન્વર્ટ થશે નેગેટિવ ચાર્જમાં. આ જે નાઇટ્રોજન છે તેની વેલેન્સી ઓપન થશે એટલે અહીંથી એક હાઇડ્રોજનને તે એબ્સ્ટ્રેક્ટ કરશે અને આખું ફંક્શનલ ગ્રુપ છે તે બાઇન્ડ થશે. બનશે RCH અહીંથી NH સાથે બાઇન્ડિંગમાં આવશે C ડબલ બોન્ડ O NH C6H5 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન એઝ ઇટ ઇઝ. હવે આ ફોર્મેશન થશે તેને કહેશું ફિનાઇલ હાઇડેન્ટોઇક એસિડ. હાઇડેન્ટોઇક એસિડ. ફિનાઇલ હાઇડેન્ટોઇક એસિડનું ફોર્મેશન થયું. હવે આપણે તેનું કરશું એસિડિક કન્ડિશનમાં હીટિંગ. HCl હીટિંગ આપવાનું છે સ્ટ્રોંગ હાઇડ્રોક્લોરિક એસિડ. હવે અહીંથી જો જોઈએ તો આ C ડબલ બોન્ડ O પ્લેનર કાર્બન થશે, કાર્બોનિલ કાર્બન થશે. આ જે કાર્બોનિલ કાર્બન ઉપર આ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન એટેક કરશે એટલે ડબલ બોન્ડ કન્વર્ટ થશે નેગેટિવ ચાર્જમાં. એ જ નેગેટિવ ચાર્જ ફરીથી ક્રિએટ કરશે ન્યૂ ડબલ બોન્ડને અહીંથી આ OH માઇનસ આયનના ફોર્મમાં રિમૂવ થશે. અહીંથી OH માઇનસ આ એટેક કરશે એટલે આની ઉપર ચાર્જ આવશે પોઝિટિવ ચાર્જ. પોઝિટિવ ચાર્જ સ્ટેબલ રહેશે નહીં એટલે આ H+ છે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે જે બોન્ડ છે તેના લોન પેર ઓફ ઇલેક્ટ્રોન લઈ લેશે. નાઇટ્રોજન અને હાઇડ્રોજન છે તે H+ સ્વરૂપે રિમૂવ થશે. અહીંથી H+ અહીંથી OH માઇનસ રિમૂવ થશે H2O વોટર મોલેક્યુલ. ફોર્મેશન થશે RCH C ડબલ બોન્ડ O NH C ડબલ બોન્ડ O N C6H5 C ડબલ બોન્ડ O. આ જે ફોર્મેશન થયું તેને કહેશો ફિનાઇલ હાઇડેન્ટોઇન. ફિનાઇલ હાઇડેન્ટોઇન.
આ છે ફિનાઇલ હાઇડેન્ટોઇક એસિડ, આ છે ફિનાઇલ હાઇડેન્ટોઇન. ફિનાઇલ હાઇડેન્ટોઇનનું ફોર્મેશન થશે. હવે તમે અહીંયા જોઈ શકો છો આપણે રિએક્શન કરાવીએ છીએ બંને ફંક્શનલ ગ્રુપ ઉપર. સૌથી પહેલાં રિએક્ટ થઈ બેઝ સાથે, બરાબર, બેઝિક ફંક્શનલ ગ્રુપ સાથે રિએક્ટ થયું, ફરીથી રિએક્શન થઈ એસિડિક ફંક્શનલ ગ્રુપ સાથે, એટલે બંને ફંક્શનલ ગ્રુપ સાથે રિએક્શન થઈ અને ફિનાઇલ હાઇડેન્ટોઇનનું ફોર્મેશન કર્યું. હવે અહીંયાથી આ રિએક્શન કઈ રીતે થઈ તે હું અહીંયા ડિસ્ક્રિપ્શનમાં લખું છું, તમને ખ્યાલ આવે એટલા માટે. બાકી તમારે ખાલી આટલું રિએક્શન જ કરવાની છે, તેની મિકેનિઝમ કરવાની છે નહીં. પણ આ રિમૂવ કેવી રીતે થયો વોટર મોલેક્યુલ તે અહીંયા સ્ટેપ તમને બતાવું છું, બરાબર છે. અહીંયા હું લઈ લઉં ફિનાઇલ હાઇડેન્ટોઇક એસિડ, આર CH C ડબલ બોન્ડ O OH NH C ડબલ બોન્ડ O N H C6H5 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન એઝ ઇટ ઇઝ. હવે આ જે છે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન તે કાર્બોનિલ કાર્બન ઉપર એટેક કરશે, એટલે અહીંથી ડબલ બોન્ડ કન્વર્ટ થશે નેગેટિવ ચાર્જમાં. આગલું સ્ટેપ મળશે R C H NH C ડબલ બોન્ડ O N H C6H5. અહીંયા તેને બોન્ડ બનાવ્યો છે કાર્બન સાથે, ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ OH કાર્બન કાર્બન બોન્ડ. અહીંયા આ બોન્ડ બનાવ્યો એટલે આ નાઇટ્રોજનની વેલેન્સી થઈ જશે 4, એટલે મૂકશું આપણે તેના ઉપર પોઝિટિવ ચાર્જ. અહીંયા પોઝિટિવ ચાર્જ છે, ફરીથી આ જે નેગેટિવ ચાર્જ છે તે ક્રિએટ કરશે અહીંયા ડબલ બોન્ડ, ત્યારે આ છે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન લઈને રિમૂવ થશે OH માઇનસ આયનના ફોર્મમાં. હવે આ પોઝિટિવ ચાર્જ નાઇટ્રોજન ઉપરથી પોઝિટિવ ચાર્જ આપણે રિમૂવ કરવો હોય તો હાઇડ્રોજન છે, નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે જે બોન્ડ છે એ નાઇટ્રોજન પોતાની તરફ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન ખેંચી લેશે, એટલે હાઇડ્રોજન છે તે H પ્લસ સ્વરૂપે રિમૂવ થઈ જશે અને આ જે બોન્ડના લોન પેર ઓફ ઇલેક્ટ્રોન લઈ લેશે નાઇટ્રોજન, એટલે નેગેટિવ ને પોઝિટિવ થઈ જશે ન્યુટ્રલ. બનશે R CH NH C ડબલ બોન્ડ O N C6H5 C ડબલ બોન્ડ O. અહીંથી ફોર્મેશન થઈ જશે. જોઈ લ્યો જીને, અહીંયા અહીંયા RCH C ડબલ બોન્ડ O N C6H5 C ડબલ બોન્ડ O NH, બરાબર છે. ફિનાઇલ હાઇડેન્ટોઇક એસિડમાંથી સાયક્લાઇઝેશન થયું અને ફિનાઇલ હાઇડેન્સનની અંદર ફોર્મેશન થયું RCH NH C ડબલ બોન્ડ O N C6H5 C ડબલ બોન્ડ O. અહીંથી વોટર મોલેક્યુલ રિમૂવ થશે -H2O એસિડિક કન્ડિશનની અંદર. અહીંયા રિવર્સિબલ એરો નહીં આવે, એસિડિક કન્ડિશન યુઝ કરશું ત્યારે જ વોટર મોલેક્યુલ રિમૂવ થશે અને આ જે ફિનાઇલ હાઇડેન્ટોઇક એસિડ હતું એની અંદરથી આપણને ફિનાઇલ હાઇડેન્ટોઇન મળશે. ચાલો ફોર્થ વન રિએક્શનની અંદર આગળ વધશું. રિએક્શન વિથ નિનહાઇડ્રીન. અહીંયા નિનહાઇડ્રીનના 2 મોલેક્યુલ લેવાના છે. આલ્ફા એમિનો એસિડ નિનહાઇડ્રીનના 2 મોલેક્યુલ સાથે રિએક્ટ કરશે. સ્ટાર્ટિંગ મટીરિયલ લઈ લઈએ આલ્ફા એમિનો એસિડ R CH COOH NH2. react with ninhydrin. C double bond O, C double bond O, C OH OH. આલ્ફા એમિનો એસિડ રિએક્ટ વિથ નિનહાઇડ્રીન. થોડું એવું હીટિંગ આપશું. અહીંથી આપણે થોડું એવું હીટિંગ આપશું એટલે અહીંથી રિમૂવ થશે CO2 મોલેક્યુલ. અહીંથી આ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન એબ્સ્ટ્રેક્ટ કરશે હાઇડ્રોજનને. હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ થયો એટલે એમોનિયા ફોર્મમાં તે રિમૂવ થશે. અહીંથી CO2 રિમૂવ થયો, અહીંથી NH3 રિમૂવ થયો, તો આ કાર્બનની 2 વેલેન્સી ઓપન થઈ.
આ જે બે વેલેન્સી ઓપન થઈ તે અહીંથી એક અહીંથી એક ઓક્સિજનને એબ્સ્ટ્રેક્ટ કરશે, અહીંથી એક ઓક્સિજન એબ્સ્ટ્રેક્ટ થશે એટલે અહીંયા બનશે RCHO, આલ્ડીહાઇડનું ફોર્મેશન થશે. પ્લસ હજી એક બનશે CO2, હજી એક બનશે NH3 અને અહીંયા રિડ્યુસ નિનહાઇડ્રીનનું ફોર્મેશન થશે. લખી નાખીએ. C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, C OH H. આ જે બન્યો છે તેને કહેશું રિડ્યુસ્ડ નિનહાઇડ્રીન. પ્લસ બીજું આપણને મળશે RCHO. અહીંથી આ કાર્બનની બે વેલેન્સી ઓપન થશે, એક આ અને એક આ. બે વેલેન્સી ઓપન થશે એટલે ડબલ બોન્ડથી ઓક્સિજન બાઇન્ડ થશે. RCHO આલ્ડીહાઇડ મળ્યો. પ્લસ હજી આપણને મળશે CO2 ગેસિયસ ફોર્મમાં, હજી મળશે એમોનિયા NH3. હવે જે આ રિડ્યુસ નિનહાઇડ્રીનનું મોલેક્યુલ છે એ એમોનિયા સાથે રિએક્ટ કરશે અને હજી એક અનધર મોલેક્યુલ લેવાનો છે. એટલે જ મેં સ્ટાર્ટિંગમાં કીધું કે આલ્ફા એમિનો એસિડ છે એ નિનહાઇડ્રીનના બે મોલેક્યુલ સાથે રિએક્ટ કરશે. પહેલા મોલેક્યુલ સાથે રિએક્ટ કરી નિનહાઇડ્રીનને ફેરવશે રિડ્યુસ નિનહાઇડ્રીનમાં. આ જે રિડ્યુસ નિનહાઇડ્રીન છે તે રિએક્ટ કરશે અનધર મોલેક્યુલ ઓફ નિનહાઇડ્રીન એન્ડ રિએક્શન થશે એમોનિયા સાથે. ચાલો આ લઈ લઈએ. અહીંયા હું લઈ લઉં છું. આ જે રિડ્યુસ નિનહાઇડ્રીન છે તે હું નીચે લખું છું એટલે તમને જોવાની મજા આવે. C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, C OH H, NH3, NH H H. અહીંથી લઈ લઈએ નિનહાઇડ્રીનનો અનધર મોલેક્યુલ. C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, C OH OH. લખી નાખીએ રિડ્યુસ્ડ નિનહાઇડ્રીન. react with ammonia molecule or another molecule of નિનહાઇડ્રીન. અહીંથી રિમૂવ થશે H OH H OH H OH. 3 moles of water રિમૂવ થશે H2O. હીટિંગ આપવાનું છે અને આપણને મળશે પર્પલ કલરની પ્રોડક્ટ. અહીંયા લખીએ બેન્ઝીન રિંગ C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, કાર્બન સાથે અહીંથી બે વેલેન્સી, કાર્બન સાથે છે એક હાઇડ્રોજન CH, એની સાથે બાઇન્ડિંગમાં આવશે નાઇટ્રોજન. એની સાથે આ જે કાર્બન છે તેની બે વેલેન્સી ઓપન થઈ એટલે ડબલ બોન્ડથી કાર્બન, એની સાથે C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, ફિનાઇલ રિંગ. આ જે પ્રોડક્ટ છે તે હશે પર્પલ કલરની પ્રોડક્ટ. પર્પલ કલર કમ્પાઉન્ડ. હજી જો એક્ઝેક્ટ અમાઉન્ટમાં NH3 લેવામાં આવે
આ જે પર્પલ કલરની પ્રોડક્ટ છે એક્ઝેસ અમાઉન્ટમાં હું એમોનિયા લઈ લઉં તો થશે શું? સપોઝ કે અહીંયા હું લઉં છું એમોનિયા NH3. અહીંથી આ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે તે હાઇડ્રોજન તરફ એબ્સ્ટ્રેક્ટ કરશે, રિમૂવ થશે NH4 પ્લસ, બરાબર. એટલે આ જે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે જે બોન્ડ છે તેના લોન પેર ઓફ ઇલેક્ટ્રોન કોણ લઈ જશે? તો કે કાર્બન. આ જે નેગેટિવ ચાર્જ છે તે શેમાં કન્વર્ટ થશે? ડબલ બોન્ડમાં. અને આ ડબલ બોન્ડ કન્વર્ટ થશે નેગેટિવ ચાર્જમાં. અહીંયા ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ, NH4 ઉપર પોઝિટિવ ચાર્જ, એટલે O માઇનસ NH4 પ્લસ. આ જે પ્રોડક્ટ જનરેટ થશે તેનો કલર હશે બ્લુ કલર. બ્લુ કલરનો કમ્પાઉન્ડ આપણને મળશે. પર્પલમાંથી બ્લુ કલરનો કમ્પાઉન્ડ મળશે. હવે અહીંયા આપણે લઈ લઈએ એક્ઝેસ અમાઉન્ટ ઓફ NH3. બ્લુ કલરની પ્રોડક્ટ લખી નાખીએ. ચાલો, જે પર્પલ પ્રોડક્ટ મળી હતી એ હું લખું છું. C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, C H N ડબલ બોન્ડ C, C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, ફિનાઇલ રિંગ. પર્પલ કલર પ્રોડક્ટ. હવે અહીંયા લઈએ છીએ એક્ઝેસ અમાઉન્ટમાં NH3. એથી આ હાઇડ્રોજનને એબ્સ્ટ્રેક્ટ કરે છે, લોન પેર ઓફ ઇલેક્ટ્રોન લઈ જશે કાર્બન. આગલું સ્ટેપ લખશે. C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, C નેગેટિવ ચાર્જ, N ડબલ બોન્ડ C, C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, ફિનાઇલ રિંગ. આ જે નેગેટિવ ચાર્જ છે તે ક્રિએટ કરશે અહીંયા ડબલ બોન્ડને. આ ડબલ બોન્ડ કન્વર્ટ થશે નેગેટિવ ચાર્જમાં. ઈ નેગેટિવ ચાર્જ ખેંચશે NH4 પ્લસ ને અહીંયા હશે NH4 પ્લસ. બનશે બેન્ઝીન રિંગ. C ડબલ બોન્ડ O, અહીંયા ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ NH4 પ્લસ. C N ડબલ બોન્ડ C, C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, ફિનાઇલ રિંગ. આ જે પ્રોડક્ટ હશે તે બ્લુ કલરની પ્રોડક્ટ મળશે. બ્લુ કલર પ્રોડક્ટ. ચાલો, 5th વન રિએક્શનની અંદર આગળ વધશું. ફોર્મેશન ઓફ ચિલેટ. ચિલેટનું ફોર્મેશન કરવાનું છે. 2 આલ્ફા એમિનો એસિડ મોલેક્યુલ રિએક્ટ વિથ ટ્રાન્ઝિશન એલિમેન્ટ એન્ડ ફોર્મેશન ઓફ ચિલેટ કોમ્પ્લેક્સ. 2 આલ્ફા એમિનો એસિડના મોલેક્યુલ જ્યારે ટ્રાન્ઝિશન એલિમેન્ટ સાથે રિએક્ટ કરશે ત્યારે તે ચિલેટનું ફોર્મેશન કરશે. અહીંયા મેં Cu+2 લીધેલું છે. અહીંયા આપણે જો ક્યુપ્રિક ઓક્સાઇડ લીધેલો હોય Cu2O તો રિમૂવ થશે H2O. અહીંથી એક હાઇડ્રોજન રિમૂવ થશે, અહીંથી એક હાઇડ્રોજન રિમૂવ થશે H2, ને અહીંથી એક ઓક્સિજન રિમૂવ થાય H2O. અહીંયા મેં ખાલી Cu+2 એલિમેન્ટ લીધેલું છે એટલે રિમૂવ થશે H2. અહીંયા જો ક્યુપ્રસ ઓક્સાઇડ લીધેલું હોત તો રિમૂવ થાત H2O અને ફોર્મેશન થશે ચિલેટનું. બનશે R CH NH2 C ડબલ બોન્ડ O O Cu NH2 CH R C ડબલ બોન્ડ O. એની સાથે બાઇન્ડિંગમાં છે
ઓક્સિજન અને ઓક્સિજન બોન્ડ બનાવશે કોપર સાથે. આ જે ફોર્મેશન થયું તેને કહેશું ચિલેટ. For example, 2-alpha amino acid react with cupric oxide and gives blue colored chelate complex compound. 2-alpha amino acid react with cupric oxide Cu2O remove થશે H2O અને જે ફોર્મેશન થશે તે બ્લુ કલર ચિલેટ કમ્પાઉન્ડનું ફોર્મેશન થશે.